જય સ્વામિનારાયણ. તો ભેટતાની સાથે જીવને સહજ આનંદ આપી દેતા. એ આનંદ કયો? ઇન્દ્રિયોથી પર, નિજ સ્વરૂપનો આનંદ, દેહાતીત આનંદ, અલૌકિક આનંદ. ત્રણ પ્રકારના દેહ છે, એ આપણને હંમેશા સુખમાં આનંદમાં નડે છે. સ્થૂળ દેહ નડે, સુખ દુઃખ આવે એટલે તરત દુઃખી થઈ જાય. મનમાં વિષાદ થાય તોય દુઃખી થઈ જાય. કારણ શરીરમાં રહેલી વાસનાઓ એ આપણને દુઃખી આપે. એટલે આપણને એવરલાસ્ટિંગ, હંમેશા સતત ચાલતો એવો આનંદ અનુભવાતો નથી. ત્યારે સહજાનંદ સ્વામી એ હતા કે જે અખંડ સતત આનંદ રહે એવો આત્માને સજાતીય એવા આનંદમાં એમને રમતા કરી દે. પછી એને દેહના સુખ દુઃખ, સંસારના ઊંચ નીચપણાના ભાવ એને કોઈ અવરોધ કરતા. અને એ સાચું હશે, અનુમાનથી આપણને લાગે. અનુમાનથી કઈ રીતે? કે એ વખતે જે સહજાનંદ સ્વામી પાસે સંતો પરમહંસો હતા, એમને આપણે જે સુખ ગણીએ છીએ એ માહેલું એકેય નહોતું. ક્યાંય ભોજનના ઠેકાણા નહોતા. કાચા લોટના ગોળા જમવાના, આપણી જેમ કંઈ પાકા લોટના ગોળા જમતા નહોતા. કાચો લોટ. અને ક્યાંય રહેવાના ઠેકાણા નહીં. અને જ્યાં જાય ત્યાં ધોકાન લાકડીઓથી સન્માન થાય, એટલો માર પડે. ઠંડીમાં ક્યાંય આશ્રય નહીં લેવાનો, નહીં ઓઢવાનું, ન પહેરવાનું. આપે તોય ઓઢવાનું નહીં, એવા કઠણ વ્રત. વૈશાખના તપતા તાપમાં ચાલવાનું, છતાં પગમાં કંઈ પહેરવાનું નહીં. ગમે તેવા હિમ વર્ષાઓ થતી હોય તો પણ ખુલ્લા આભ નીચે પડી રહેવાનું. ક્યારે ગરમ પાણીએ સ્નાન કરવાનું નહીં. સ્નાન કરે તોય આમ ઉપર હાથ ફેરવવાનો નહીં, પાણી નહીં ખેરવાનું. આવા બહુ કડક. શરીર ઉપર વીંછી, સાપ એવા જંતુઓ ચડે તો એને આઘા નહીં કરવાના. હવે આમાં એકેય પ્રકારનું સુખ કે આનંદ છે? છતાંય એ સહજાનંદજીમાં કંઈક એવો સહજ આનંદ આપતા હતા અને હતો કે એ કોઈ સંતો એમને છોડીને જતા નહોતા. એટલે કહીએ છીએ કે સહજાનંદ સ્વામી એ સહજ આનંદનું રૂપ છે. કઈ આ એ ભૂખે મરતા થનારા હોય એવાય કોઈ સાધુઓ નહોતા. ચલો ભાઈ, નારી મુઈ ઘર સંપત્તિ નાસી, મુંડ મુંડાએ ભય સંન્યાસી. સમજાવ્યું કે નહીં સમજાવ્યું? મેં કીધું. ઘરવાળી મરી જાય, ઘર સંપત્તિ બધું શેર બજારમાં ડૂબી જાય, પછી કે હાલો હવે સાધુ થઈ જાય. એમ નહોતા થયા. બહુ મોટી સંપત્તિઓ મૂકીને છોડનારા, અને છતાંય આવો કષ્ટ. આગલે જ દિવસે સોના ચાંદીના વાસણમાં જમનારા, બીજે દિવસે કાચા લોટના ગોળા જમતા હતા, માર સહન કરતા હતા. છતાંય પાછા એ સહજાનંદજીને છોડતા નહોતા. મતલબ કે એ આનંદ જ જુદો. જ્યારે એને મળે ને ભેટે ને સામે બેસાડે, બસ બોલાવે.